આ તરફ ગુજરાતની સૌથી મોટી 10 સોનાની જપ્તીમાંનો એક કેસ સુરતમાં, જ્યાં સુરતમાં 25 કરોડ 57 લાખની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું। દાણ ચોરી કરનારા વિરલ અને ડોલી નામના દંપતી સામે કાર્યવાહી કરવામાં આવી છે અને પેન્ટ, અંડરગાર્મેન્ટ્સ, હેન્ડબેગ અને ફૂટવેરમાં સોનું છુપાવ્યું હતું। વિરલ અને ડોલીની હિલચાલ શંકાસ્પદ લાગતા CISFએ તપાસ કરી હતી અને એર ઇન્ટેલિજન્સ યુનિટે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કાર્યવાહી કરી છે। દાણ ચોરીના આ કેસમાં DRI ED ઊંઘતી ઝડપાઈ હતી। તો દાણ ચોરીમાં બંને સામે કસ્ટમ એક્ટ 1962ની જોગવાઈ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વની વાત છે કે સુરતમાં કસ્ટમ, DRI અને ED જેવી એજન્સીઓની ઓફિસ છે, છતાં પણ દુબઈથી સોનાની દાણ ચોરીની વિગત ન મળી અને એરપોર્ટ પરિસરની સુરક્ષાની જવાબદારી CISFની છે અને આ CISFએ કસ્ટમરના અધિકારીને સાથે રાખી અને સોનું પકડતા ત્રણેય એજન્સી શરમમાં મુકાઈ છે। આ પ્રકરણની અંદર જ્યાં કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ED, DRIની ટીમ વધુ તપાસ કરશે અને આ મામલો મની લોન્ડરિંગ તેમજ હવાલા સાથે પણ સંકળાયેલો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાયા છે। અમિત, ગુજરાતની આ સૌથી મોટી 10 સોનાની જપ્તીમાંનો આ એક કેસ સુરતમાં ઝડપાયો છે, શું વધુ વિગતો મળી રહી છે? જી ચોક્કસથી આ સમગ્ર કેસની વાત કરીએ તો 20 જુલાઈના રોજ આ જે સમગ્ર કેસ છે તે સામે આવ્યો હતો। એર ઇન્ડિયાની આ જે દુબઈની ફ્લાઇટ છે IX 174 આ ફ્લાઇટમાં એક જે પતિ પત્ની છે તે 24 કિલો 827 ગ્રામ સોનું છે તે અલગ અલગ ચીજ વસ્તુઓમાં છુપાવીને લાવ્યા હતા। અંડર ગાર્મેન્ટ તેમજ અન્ય જે શૂઝ હોય તમામ વસ્તુઓમાં સોનાની પેસ્ટ મૂકીને લાવ્યા હતા અને શંકા જતા CISF દ્વારા દંપતીની પૂછપરછ કરી અને તેમની તપાસ કરતા આ સોનું મળ્યું હતું। બીજી તરફ મહત્વની વાત એ છે કે આ જે દંપતી છે તે જે સોનું લાવ્યા હોવાની જાણ છે તે કસ્ટમ, DRI તેમજ ED ને થઈ નથી। મહત્વની વાત એ પણ કહી શકાય કે આ ત્રણેય યુનિટની ઓફિસ સુરતમાં જે થતા દુબઈથી આટલું મોટું ક્વોન્ટિટીમાં સોનું આવવાનું છે તેની જાણ કેમ ન થઈ તેને લઈને પણ આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે। જોકે CISFએ શંકાસ્પદ રીતે આ દંપતીની હિલચાલ જણાતા તપાસ કરતા મામલો બહાર આવ્યો હતો। બીજી તરફ આ સમગ્ર કેસ છે મની લોન્ડરિંગ અને હવાલા સાથે જોડાયેલો હોવાની આશંકાને લઈ હાલ જે CISFની કાર્યવાહી પૂરી થયા બાદ ED અને જે અન્ય એજન્સીઓ છે તે આ બાબતે તપાસ કરશે। પરંતુ સવાલ એ થઈ રહ્યા છે કે આટલી મોટી માત્રામાં દુબઈથી સોનું આવવાનું હતું તો શા માટે DRI, ED તેમજ કસ્ટમને આ બાબતે જાણ ન હતી કે પછી આ અધિકારીઓની સીધી સંડોવણી આમાં હતી? તે તમામ બાબતો પર સવાલો ઉભા થઈ રહ્યા છે। બિલકુલ અમિત, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।